જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાને? જય માતાજી. તો આજે મારો આ બ્લોગ છે અને અમે જઈ રહ્યા છીએ ચોટીલા ચામુંડા દર્શન કરવા. તો બસ ગાડીમાં બેસી ગયા હતા અને હું અને મારી યોગ ટીમ છે. હું એક યોગ ટીચર છું અને મારા સ્ટુડન્ટ છે. તો અડધાથી ઘણા ઓછા છે. બસ અમે આટલા લોકો જઈએ છીએ તો બધા કે મેમ પ્લીઝ અમને ચોટીલા જવું છે તો બસ ચાલીએ. તો બસ અમે લોકો નીકળી ગયા હતા અને મેં બહુ થોડુંક મોડું વ્લોગ સ્ટાર્ટ કર્યું તો મેં કીધું કે ચાલો આજે વ્લોગ સ્ટાર્ટ કરું અને તમને લોકોને બી ચોટીલા ચામુંડામાંના દર્શન કરાવું. આ છે મારી છોકરી અને આ બધા મારા સ્ટુડન્ટ છે. તો બસ અમે લોકો મજાક કરતા હતા અને સોંગ બી ગાતા હતા. સાથે મારી બી બહેનો બી ચાલી છે. આ બી મારી મોટી બહેનો છે જે એક ભચાઉથી ચડી છે અને એક ગાંધીધામથી જ રહે છે. આ હું પોતે, મારું નામ છે દીપિકા ડાભી. અને બસ અમે લોકો નીકળી ગયા હતા. બસ દૂર છે થોડુંક તો બધા લોકો વાતો કરતા હતા, સોંગ સાંભળતા હતા. થોડીક વાર અમે લોકોએ ભજન ગાયા અને બહુ મજા આવી. ટ્રાવેલિંગમાં તમે લોકો થોડુંક મસ્તી મજાક સોંગ વગેરે હોય તો બહુ જ મજા પડે છે. અથવા ટ્રાવેલિંગ છે એ બોરિંગ થઈ જાય છે અને થોડી ઘણી અમારી જૂની વાતો યાદ આવી ગઈ હતી. તો બસ અમે લોકો એ બી વાતો યાદ કરતા હતા. અને આ છે મારો છોકરો. આજે કીધું તો મમ્મી પ્લીઝ મને બી આવું છે, જે બહુ નાનો છે. અને અમે અહીંયા વચ્ચે એક જગ્યાએ ઊભા હતા. બસ અમે ચોટીલા પહોંચી ગયા છીએ. અહીંયાથી ચોટીલા 2 કિલોમીટર જ છે. તો અહીંયા કને બધા લોકો કે આપણે દર્શન કરવા છે અને પ્રસાદ બી લેવું છે. તો બસ અમે લોકો અહીંયા અંદર આવી ગયા હતા અને અહીંયા સુધી પ્રસાદ પણ અમે લોકોએ નહોતી લીધી. મારી સાથે જે મારા સ્ટુડન્ટ છે એ લોકો અહીંયા ઘણીવાર આવી ચૂક્યા છે તો એ લોકોને અહીંયાનું પ્રસાદ લેવું હતું કે આજે આઠમ છે, ચોટીલામાં ભીડ બહુ હશે એટલે. તો અમે સવારથી નીકળ્યા હતા, કાંઈ ખાધું નહોતું 6 વાગ્યાના અને ફાઇનલી અમે લોકો ત્યાંથી નીકળી અને ચોટીલા આવી ગયા છીએ. આ લખેલું છે માં, હું તમને દેખાડી રહી છું. અને બસ અમે લોકો હવે ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું ચડવાનું અને સૌથી પહેલાં અમે નીચે દર્શન કર્યા માતાજીના અને બસ ચડ્યું. અમે હાર્ડલી 10 મિનિટમાં જ ચડી ગયા હતા અને બાકી અમુક લોકોને 15થી 20 મિનિટ લાગી હતી. અને જય માતાજી બોલી અને બસ અમે લોકો નીકળ્યા. આ છે અમારી સાથે અને જે પોતે ખોડિયારમાંના ભૂઈ છે એ બી અમારી સાથે જ છે. તો બસ અમે લોકો ચડ્યા. 10 મિનિટ લાગી વાતો કરતાં કરતાં, કારણ કે છોકરાઓ નાના છે એટલે છોકરાઓ સાથે બી પકડીને હાથ ચાલવું પડે છે. તો એક હાથમાં મારી પર્સ હતી, એનામાં છોકરાઓ માટે ખાસ કરીને પાણીની બોટલ, થોડો ઘણો નાસ્તો કે ઉપર છોકરાઓને જોઈએ એટલે એક મધર છે એ બધું જાણે જ છે કે ભાઈ શું લઈ જવું જોઈએ. અને બસ 10 મિનિટમાં અમે લોકો પહોંચી ગયા અને જે સુકૂન મળ્યો છે ચોટીલા જઈને. અમારા કુળદેવી છે ચંડી ચામુંડા. તે બહુ જ મજા આવી દર્શન કરવાની અને ખરેખર એક મનમાં એવી શાંતિ થઈ જાય છે અને દર્શન થઈને કે બસ એમ થાય કે ઘડી આપણે દર્શન કરવા જઈએ. માતાજીને કીધું કે માતાજી બસ જલ્દીથી વળી તમે મને બોલાવો, હું વળી દર્શન કરવા આવું. કારણ કે મારો છોકરો આવ્યો હતી પછી હું દર્શન કરવા ગઈ હતી. 2 વર્ષ થઈ ગયા અને 2 વર્ષ પછી માતાજીનો હુકમ થયું છે. હું રહું છું ગાંધીધામમાં અને ગાંધીધામથી આઈ થિંક 200-250 કિલોમીટર થાય છે ચોટીલા. અને અમારા કુળદેવી બી છે અને અમારા મૂળ સઈમાં છે, વાગડમાં, રાપરની બાજુમાં. તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને મેઇન જે છે ચંડી ચામુંડામાં તે અહીંયા છે ચોટીલામાં. તો બસ અમે લોકો ધીમે ધીમે ચાલીએ છીએ. બહુ મજા આવે છે. હવે તો બહુ સરસ થઈ ગયું છે ચાલવાનું એટલે એટલી કોઈ પ્રોબ્લેમ વગેરે નથી થતી કારણ કે એટલી સુવિધાઓ આવી ગઈ છે ને હવે ખરેખર આગળ જગ્યાએ પાણીની સગવડ બી થઈ ગઈ છે. ઉપર છાપરા મતલબ પતરા છે એ બી લાગી ગયા છે એટલે તમને કોઈ તડકા બી અનુભવ મહેસૂસ નથી થતો. અને અમે ઠંડીનો મોસમ છે એટલે થોડો ઘણો તડકો બી આવે તો બી મજા આવે ને હું બહારનો તમને પાછળનો સીન બતાવતી હતી જે બહુ મજા આવે છે હાલતા. અને બસ મેં કીધું બ્લોગ તો સ્ટાર્ટ રાખવો જ છે. તમને લોકોને દર્શન કરાવવા છે અને બહુ જ સરસ છે ને કહેવાય ને દર્શન થઈ ગયા. ભલે આઠમ હતી પણ માતાજીના દર્શન એટલા સરસ થઈ ગયા અને એકદમ શાંતિથી, કોઈ જાતની ધક્કામુક્કી નથી, કોઈ જાતની
લોકો બારે ભજન કર્યા અને ફાઇનલી ચલો હું તમને લોકોને દર્શન કરાવું. તો બોલો જી ચંડી ચામુંડા માત કી જય. તો આ રહ્યા માતાજી અને ખૂબ સરસ દર્શન થઈ ગયા છે. હું 2 થી 3 વાર અંદર દર્શન કરીને પાછી આવી. વળી દર્શન કરવા જાઉં, વળી પાછી આવું, કારણ કે મન છે ને ભરાતું જ નથી. આંખો ખોલીને બસ માતાજીના દર્શન કરતા રહીએ. એમ થાય સાક્ષાત માતાજી ત્યાં છે જ અને આપણે અનુભવ એવું મહેસૂસ બી થાય છે. તો બસ હવે અમે લોકો બહાર નીકળી ગયા હતા. ઘરખરી ભીડ બહુ ઓછી થઈ ગઈ હતી, કારણ કે પ્રસાદીનો સમય થઈ ગયો હતો. અમે નીચે ઉતર્યા હતા ત્યારે પ્રસાદી હતી જ નહીં, બંધ થઈ ગયું હતું. કારણ કે અમારે એવું વિચાર હતો કે ત્યાં જઈને માતાજીનો પ્રસાદ લઈશું, પણ એ બી પૂરું થઈ ગયું હતું. કારણ કે અમે નીચે ઉતર્યા હતા 2:30 વાગ્યા હતા. અમે લોકો ઘણીવાર ઉપર બેઠા હતા, તો બહુ મજા આવી. અને ત્યાં ફોટોશૂટ કર્યા, રીલ્સ બનાવી, ભજન કર્યા, બધા લોકોએ વાતો કરી. અને બસ હવે અમે નીચે ઉતરીશું. ચડવા ટાઈમે તો કોઈ પ્રોબ્લેમ નહોતી થઈ. 10 મિનિટમાં અમે ચડી જ ગયા હતા. અને ઉતરવા ટાઈમે પણ એવી કોઈ ખાસ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે તમે ઉતરો છો અને સવારથી ભૂખ્યા પેટ છો ત્યારે થોડાક પગ ધ્રુજતા હતા, બાકી કોઈ ઇશ્યુ નહોતો. અને ધીમે અમે લોકો ઉતરતા હતા. અને ત્યારબાદ અમે આવી ગયા છીએ માટેલમાં. તો ચલો તમને માટેલમાં બી તમને ખોડિયારમાંના દર્શન કરાવું. તો આ છે ત્યાંનો તળાવ. વચ્ચે મેં કોઈ શૂટ નહોતું કર્યું, હું ભૂલી ગઈ હતી એકચ્યુઅલી. અને અહીંયાથી અમે દર્શન કરી, માતાજીનું અહીંયા પાણી પીધું. અને બસ અહીંયા એવી નાની એવી બજાર છે. તો ત્યાં પણ એટલી બધી ભીડ નહોતી અત્યારે. અને સાંજે આરતીનો લાભ અમે લીધો, બહુ મજા આવી ત્યાં બી. તમે લોકો નથી ગયા તો એકવાર જરૂર જાજો માટેલ. અને આપણે અહીંયા જે લોકો છે એ લોકો તો શાયદ ગયા જ હશે, બધા ગુજરાતીઓ જે છે આપણા એ. તો બસ અમે લોકો અંદર જઈએ છીએ અને ચોટીલાના મસ્ત દર્શન થઈ ગયા. હવે ખોડિયારમાંના આપણે દર્શન કરીએ. તો ચલો એમના હું તમને દર્શન કરાવીશ. અને અહીંયાથી બસ પ્રસાદને બધું લીધું, ચૂંદડીને પ્રસાદને બધું બહાર જ હતું. અને ચૂંદડી એટલી મસ્ત હતી ખોડિયારમાં, આખા મતલબ અંદર દોરેલા હતા, વર્ક કરેલું હતું. આગળ જઈને આ બધા ટોયઝ હતા. અને બસ અજવાસ હતું એટલે એ સારું હતું કે બહુ સરસ દર્શન થઈ ગયા. અને આરતી 6:30 વાગે સ્ટાર્ટ થાય. તો આ બસ જય શ્રી ખોડિયારમાં. તો બસ અમે લોકો અંદર જઈ રહ્યા છીએ. અને પ્રસાદી હતી જે પેડા ને એ બધું લઈ લીધું હતું અમે. અને અંદર જઈને અમે ત્યાં બી મેં 3 થી 4 વાર દર્શન કર્યા. એકવાર દર્શન કર્યા, બહાર નીકળ્યા, વળી બીજી વાર દર્શન કર્યા. અને ત્રીજી વાર આરતીનો બી લાભ લીધો. અમે કીધું કે એટલે દૂર આવ્યા છે તો ચલો આરતી બી લઈ લઈએ. તો આ રહ્યા માતાજી. અને એટલી બધી ત્યાં લાઇટ હતી ને એટલે એકદમ ફોકસ નહોતું થતું, છતાંય મેં પૂરી કોશિશ કરી છે. તો જય ખોડિયાર માની. તો તમે બી દર્શન કરી લો, બહુ સરસ દર્શન થયા. તમે એકવાર જરૂર જાજો, ત્યાં સાક્ષાત માતાજી છે અને તમને ખૂબ જ મજા આવશે. અને આઈ હોપ તમને સારું લાગ્યું હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને ત્યાં થોડા ઘણા ફોટો શૂટ કર્યા હતા, બસ એ શેર કરું છું તમારી સાથે. આઈ હોપ તમને મજા આવી હશે. અને આવા જ વિડીયો જોવા માટે ફરીથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ સો મચ. ચલો બાય બાય, જય માતાજી.